નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 9ના કોર્પોરેટર નરેશ દવેએ ચીફ ઓફિસરના કારણે તેમજ વિસ્તારના વિકાસલક્ષી કામોમાં ભેદભાવભરી નીતિ રખાતી હોવાના મુદ્દે આજે બીજેપી માંગથી રાજીનામું આપતા પાટણ ભાજપનું રાજકારણ ગરમાયું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને હવે રાજકીય પક્ષોમાં રાજીનામા આપવાનો દોર શરૂ થયો છે ત્યારે ગતરોજ રાધનપુર વિસ્તારમાં સાંતલપુર તાલુકાના પ્રમુખની વરણીને લઈને કેટલાક કોંગ્રેસ આગેવાનોએ રાજીનામું આપ્યા બાદ આજે પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 9ના સક્રિય સદસ્ય ડોક્ટર નરેશ દવેએ બીજેપી પક્ષમાંથી રાજીનામું આપ્યું છે। રાજીનામું આપવા પાછળ ડોક્ટર નરેશ દવેએ જણાવ્યું હતું કે વિસ્તારના વિકાસલક્ષી કામો જેવા કે રોડ રસ્તા પે એન્ડ યુઝ શૌચાલય તેમજ માખણીયા વિસ્તારમાં વારંવાર પાળા તૂટતા ખેડૂતોને થતા નુકસાન અંગે અનેકવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકા તંત્ર દ્વારા આ વિસ્તારમાં વિકાસલક્ષી કામોમાં ભેદભાવભરી નીતિ રાખવામાં આવતી હતી તો બીજી તરફ તાજેતરમાં નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરે કોર્પોરેટરના વ્યવસાય સંદર્ભે વોર્ડના લોકોને કરેલી ટિપ્પણી મુદ્દે તેઓએ આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખને રજૂઆત કરી હતી તેમ છતાં પ્રમુખ દ્વારા આ બાબતે કોઈ યોગ્ય કાર્યવાહી ન કરાતા ના છૂટકે નારાજ થઈ તેઓએ બીજેપી પક્ષમાંથી રાજીનામું આપ્યું છે। હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીકના દિવસોમાં જ યોજવાની છે તેવા જ સમયે સત્તાધારી બીજેપી પક્ષના જ નગરપાલિકાના સદસ્ય એક પક્ષમાંથી રાજીનામું આપતા પાટણનું રાજકારણ ગરમાયું છે। એક વખત આપને રાજીનામું આપવાની કેમ ફરજ પડી છે? શરૂઆતમાં તો હું તમને જણાવું કે આ ચાલુ સાલે ઇલેક્શનમાં હું અપક્ષ ઉમેદવાર તરીકે જીતેલો હતો। પછી 2021માં મને એમ લાગ્યું કે પ્રજાના અને વિસ્તારના કામો કરવા પડે અને નરેન્દ્રભાઈ મોદી પણ સારું કામગીરી કરી જ રહ્યા છે વડાપ્રધાન તરીકે। એમની લાગણીથી અને એમની કામગીરીથી પ્રેરાઈને હું ભાજપ પક્ષમાં કોઈ પણ શરત વગર જોડાયેલો હતો। ભાજપ પક્ષમાં હું જોડાયા પછી ત્યાં ગયા પછી હું મારા વિસ્તારના પ્રશ્નો માટે સતત રજૂઆતો કરતો રહ્યો છું। સામાન્ય સભામાં રજૂઆત કરી છે અને પદાધિકારીઓને કરી છે અને પક્ષમાં પણ કરી છે, પરંતુ કેટલાક અમારા વિસ્તારના જેવા સાર્વજનિક કામો છે, ધારો કે મોતીસા વિસ્તારમાં પે એન્ડ યુઝનો જે પ્રશ્ન છે, પછી અમારા દેવી પૂજક સમાજના અડકભાઈ માતાના મંદિરના 2 રોડોનું કામ છે, પછી માખણીયા જે ખેડૂતોના તળાવ ફાટી જાય છે એમાં પાણી ભરાઈ જાય છે એના વિશે કોઈ નગરપાલિકાએ આયોજન નથી કર્યું। આવા બધા નાના નાના ઘણા વિસ્તારના પ્રશ્નો છે, પરંતુ કોઈ કામમાં એ લોકો અમારી જોડે ભેદભાવભરી નીતિ રાખતા હતા। અમે છેલ્લા 30 વર્ષથી ચૂંટાઈએ છીએ પણ છતાંય અમારી અવગણના થતી એવું અમને સતત લાગી રહ્યું। પરંતુ તાજેતરમાં જ્યારે નગરપાલિકામાં તો હંમેશા 2 ગ્રુપ હોય જ છે રાજકારણમાં કોઈ પણ પક્ષમાં, પરંતુ તાજેતરમાં જ્યારે અમે કારોબારી સમિતિ ચાલતી હતી ત્યારે અમારી જે રજૂઆતો હતી એના અનુસંધાનમાં અમારા વિસ્તારના ગરીબ લોકોને જે લારી ગલ્લાની હરાજીઓને બધું કરવાનું હતું બેને કર્યું, એનો પણ વાંધો નહોતો ચીફ ઓફિસર સાહેબે, પરંતુ ત્યારબાદ એ વેપારીઓને ત્યાં સ્થળ ઉપર બોલાવીને પછી હરાજી મુલતવી રાખી, એનો પણ વાંધો નહોતો। પણ પછી એ જ અમારા વેપારીઓ અને એ જ અમારા વોર્ડના પ્રજાજનો આગળ ચીફ ઓફિસર સાહેબ જ્યારે અમારા વ્યવસાય વિશે ગમે તેમ બોલે અને પર્સનલી અમને ધંધાકીય ટાર્ગેટ કરે એટલે અમે ખૂબ દુઃખી હૃદયે અમારા જિલ્લા પ્રમુખ રમેશભાઈ સિંધોને જાણ પણ કરી અને મેં કીધું એટલે મારે કે સાહેબ તમે રાજીનામું ના આપશો, અમે એમને જાણ કરી છે। પરંતુ ત્યારબાદ પણ બીજા દિવસે અમારા વિસ્તારમાં રાધનપુર વિસ્તારમાં આવીને ચીફ ઓફિસર એની એ જ વાત અમારા વ્યવસાય ઉપર ઇફેક્ટ થાય એ રીતની વાક્ય બોલી અને અમને બદનામ કરવાનું કાવતરું કરતા અમને એવું લાગ્યું કે હવે પક્ષવાળા કોઈ અમારી જોડે છે નહીં, એટલે અમે ખૂબ જ દુઃખી હૃદયે ભાજપ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે। ચીફ ઓફિસરના કારણે રાજીનામું આપવું પડ્યું? અત્યારે તો છેલ્લા એમ તો રાજકારણમાં તો છેલ્લા કેટલા વર્ષથી અમે ઝઘડા તો ચાલતા હતા, પણ અત્યારે જે ચીફ ઓફિસર સાહેબે અમારા વિસ્તારમાં અમારા દર્દીઓ આગળ આવીને જે ખરાબ રીતે જે અમારી વિશે બોલ્યા છે એનાથી દુઃખી થઈને ના છૂટકે અમે આ રાજીનામું આલીએ છીએ। એમ કે આ ડોક્ટર તો આયુર્વેદિક ડોક્ટર છે એટલે એમની પાસે દવા લીધા કરતા તમે બીજે કોઈ સારા સર્જન પાસે જાઓ તો સારું।